એક વખતની વાત છે, દેવતાઓના લોકમાં આનંદ અને શાંતિ છવાયેલું હતું કે હિમાલયના શિખરો પર સ્થિત કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતી નિવાસ કરતા હતા. કૈલાસ પર હંમેશા દિવ્ય પ્રકાશ રહેતો અને ત્યાં દેવો, ગંધર્વો અને ઋષિઓનું આવાગમન ચાલતું. એક દિવસ માતા પાર્વતી સ્નાન કરવા જતી હતી. તેમણે પોતાના શરીરના ઉબટાણમાંથી માટી જેવી ગંધવાળી તિષ્ટ બનાવી અને તેમાંથી એ સુંદર બાલક બનાવ્યો. પાર્વતીએ પ્રેમથી તેમાં પ્રાણ ફૂંક્યા અને તે જીવંત થઈ. દયો, તું મારું બાળક છે. પાર્વતીએ કહ્યું, હું તને ગણેશ નામ આપું છું. ગણેશ ખૂબ જ સુંદર, નિર્દોષ અને શૂરવીર હતો. પાર્વતીએ તેને એક ખાસ કાર્ય આપ્યું. હું સ્નાન કરું ત્યાં સુધી કોઈને અંદર આવવા ન દેવું. ગણેશે મસ્તક ઝુકાવીને કહ્યું, માતા, તમારો આદેશ મારા માટે સર્વોચ્ચ છે. શિવજી સાથેનો સંઘર્ષ. થોડા સમય પછી ભગવાન શિવ ત્યાં આવ્યા. તેઓ અંદર જવા માંગતા હતા, પરંતુ દ્વાર પર ઉભેલા ગણેશે તેમને રોકી દીધા. માતા પાર્વતીના આદેશ છે તે કોઈ અંદર નહીં જાય. ગણેશે ધરક અવાજમાં કહ્યું. શિવજીને આશ્ચર્ય થયું. મને પણ નહીં, હા, કોઈને પણ નહીં. ગણેશે જવાબ આપ્યો. આ વાતથી શિવજીને ગુસ્સો આવ્યો. તેમના ગણે અને દેવતાઓએ ગણેશને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ગણેશ પોતાના વચન પર કદદ રહ્યો. અંતે યુદ્ધ થયું. ગણેશ ખૂબ જ શક્તિશાળી હતો અને તેણે બધા દેવોને હરાવી દીધા. અંતે ભગવાન શિવે ક્રોધમાં આવીને પોતાના ત્રિશૂલથી ગણેશનું માથું કપાઈ નાખ્યું. જ્યારે પાર્વતી બહાર આવી અને તેમણે પોતાના પ્રિય પુત્રને નિર્જીવ જોયો, ત્યારે તેઓ દુઃખ અને ક્રોધથી ભરાઈ ગયા. કને મારા પુત્રને કેમ માર્યો? પાર્વતીએ રડતા રડતા પૂછ્યું. તેમનો ક્રોધ એટલો ભયાનક હતો તે સમગ્ર બ્રહ્માંડ હલાવી ગયું. દેવતાઓ ડરી ગયા. શિવજીએ તરત પોતાની ભૂલ સમજાવી. તેમણે પોતાના ગણને આદેશ આપ્યો, જાઓ અને ઉત્તર દિશામાં જે પહેલું પ્રાણી મળે તેનું માથું લાવી આવો. ગણને એક હાથી મળ્યો. તેઓ તેનું માથું લઈને આવ્યા. શિવજીએ તે માથું ગણેશના શરીર પર મૂકી તેને ફરી જીવંત કર્યો. ગણેશ ફરી જીવંત થયો. હવે તે ગજાનન હાથી મુખવાળો બની ગયો. શિવજીએ આશીર્વાદ આપ્યો, તમે સર્વ વિઘ્નોને દૂર કરનાર ઘસો, દરેક શુભકારી. પહેલા તમારું પૂજન થશે. ગણેશ માત્ર શક્તિશાળી જ નહીં પણ અત્યંત બુદ્ધિશાળી પણ હતા. એક વખત દેવોએ નક્કી કર્યું કે કોણ સૌથી મહાન છે, ગણેશ કે કાર્તિકેય. શિવજીના બીજા પુત્રના સ્પર્ધા રાખવામાં આવી, જે સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરીને પહેલા આવશે તે જીતશે. કાર્તિકેય તરત જ પોતાની મોર પર બેસીને નીકળી. દયા પણ ગણેશે શું કર્યું? તેમણે પોતાના માતા પિતાની પરિક્રમા કરી. મારા માટે તો મારા માતા પિતા જ આખું વિશ્વ છે, ગણેશે કહ્યું. તેમની બુદ્ધિથી બધા ખુશ થઈ ગયા અને તેમને વિજેતા જાહેર કર્યા. એક દિવસ મહર્ષિ વ્યાસે મહાભારત લખવાનું નક્કી કર્યું. તેમને કોઈ એવું જોઈએ હતું જે સતત લખી શકે. તેમણે ગણેશને વિનંતી કરી. ગણેશે એક શરત મૂકી, તમે એકવાર બોલવાનું શરૂ કરો પછી અટકશો નહીં. વ્યાસે પણ શરત મૂકી, તમે દરેક શ્લોકનો અર્થ સમજીને જ લખશો. આ રીતે મહાભારતનું લેખન શરૂ થયું. ગણેશે પોતાની તૂટેલી એક દંતકથી લખવાનું શરૂ કર્યું. ગણેશને વિઘ્ન હતા કહેવામાં આવે છે, એટલે કે જે બધા અવરોધોને દૂર કરે છે. જ્યારે પણ કોઈ નવું કાર્ય શરૂ થાય, જેમ કે શિક્ષણ, વેપાર, યાત્રા, લોકો પહેલા ગણપતિની પૂજા કરે છે. દર વર્ષે ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો માટીના ગણપતિ બનાવે છે, ઘરે સ્થાપના કરે છે, પૂજા કરે છે, મીઠાઈ યમોદ પર ચઢાવે છે અને અંતે વિસર્જન કરે છે. ગણપતિને મોદક ખૂબ ગમે છે, તેથી તેમને મોદક પ્રિય પણ કહેવામાં આવે છે. એક નાની વાર્તા. ગણેશ અને ચંદ્ર. એક વખત ગણેશજી ખૂબ મોદક ખાઈ ગયા અને તેમનું પેટ ફૂલી ગયું. તેઓ ચાલતા હતા ત્યારે પડી ગયા. ચંદ્રદેવે તેમને જોઈને ઘસ્યા. ગણેશને ગુસ્સો આવ્યો અને તેમણે ચંદ્રને શાપ આપ્યો, જે કોઈ તને જોશે તેને અપમાન થશે. પછી દેવોએ વિનંતી કરી અને ગણેશે શાપ થોડો હળવો કર્યો. ગણપતિ દાદા માત્ર દેવ નથી, તેઓ જ્ઞાન, બુદ્ધિ અને સકારાત્મકતાના પ્રતીક છે. જ્યારે પણ તમે કોઈ નવી શરૂઆત કરો, દિલથી કહો, જય ગણેશ દેવો, અને વિશ્વાસ રાખો, ગણપતિ દાદા તમારી સાથે છે.
તે વખત ગણેશજી વિઘ્નહર્તા તરીકે સમગ્ર લોકમાં પ્રસિદ્ધ થઈ ગયા હતા. જ્યાં પણ કોઈ યજ્ઞ, પૂજા અથવા શુભ કાર્ય થતું, લોકો સૌ પ્રથમ તેમનું સ્મરણ કરતા. પરંતુ એક અસુર હતો, વિઘ્નાસુર, જેને આ વાત બિલકુલ પસંદ નહોતી. વિઘ્નાસુર ખૂબ જ શક્તિશાળી અને અહંકારી હતો. તેને મનમાં વિચાર્યું, જો બધા લોકો ગણેશને યાદ કરશે તો મારી શક્તિ ક્યાં રહી? હું તો બધા કાર્યમાં વિઘ્નો ઊભા કરતો હતો. તે ક્રોધિત થયો અને પૃથ્વી પર ઉતરી આવ્યો. વિઘ્નાસુર જ્યાં જતો ત્યાં અવરોધો ઊભા કરતો. યજ્ઞમાં આગ બુજાઈ જતી, લગ્નમાં વિઘ્ન આવતા, વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપી શકતા નહોતા, વેપારીઓને નુકસાન થતું, લોકો ડરી ગયા અને દેવતાઓ પાસે મદદ માટે ગયા. દેવતા સીધા ભગવાન શિવ અને પાર્વતી પાસે ગયા. હે મહાદેવ, આ વિઘ્નાસુરથી અમને બચાવો. શિવજીએ સ્મિત કરીને કહ્યું, આ કામ માટે સૌથી યોગ્ય કોણ છે તે તમે જાણો છો કે? બધાએ એકસાથે કહ્યું, ગણપતિ બાપા. ગણેશજી પોતાના વાહન ઉંદર પર બેસીને વિઘ્નાસુરને શોધવા નીકળ્યા. માર્ગમાં ઋષિઓએ તેમને પ્રણામ કરીને કહ્યું કે વિઘ્નહર્તા, અમને બચાવો. ગણેશે શાંતિથી જવાબ આપ્યો, ચિંતા ન કરો, ધર્મની જીત ચોક્કસ થશે. અંતે ગણેશજી અને વિઘ્નાસુર આમને સામને આવ્યા. વિઘ્નાસુર હસ્યો, તું તો એક નાનો દેવ મને હરાવશે. ગણેશે હળવું સ્મિત આપ્યું, શક્તિ શરીરમાં નહીં, બુદ્ધિ અને ધર્મમાં હોય છે. યુદ્ધ શરૂ થયું. વિઘ્નાસુરે અગ્નિ, તોફાન અને અંધકાર ફેલાવ્યો, તો પણ ગણેશજી શાંત રહ્યા. તેમણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. તેમણે પોતાના પાશ હદોરી વડે વિઘ્નાસુરને બંધાઈ લીધો. વિઘ્નાસુર થાકી ગયો. તે સમજ્યો કે ગણેશજી સામે જીતવું અશક્ય છે. તે ઘૂંટણીએ બેસી ગયો. મને માફ કરો હે ગણપતિ, તમારી શરણમાં આવ્યો છું. ગણેશે દયાથી કહ્યું, જો તું ખરેખર પસ્તાવો કરે છે તો હું તને માફ કરું. વિઘ્નાસુર બોલ્યો, હું વચન આપું છું કે જ્યાં તમારું નામ લેવાશે ત્યાં હું ક્યારેય વિઘ્ન ઊભું નહીં કરું. ગણેશે કહ્યું, આજથી તું પણ મારા સાથે રહેશે, પણ વિઘ્ન ઊભા કરવા માટે નહીં, પરંતુ લોકોની પરીક્ષા લેવા માટે. અને આ રીતે ગણેશજીને વિઘ્નહર્તા તરીકે વધુ મહિમા મળ્યો. વિઘ્નાસુર પર વિજય મેળવ્યા પછી ગણેશજીનું યશ ચારેય દિશામાં ફેરાઈ ગયું. દેવતાઓ, ઋષિઓ અને માનવો સૌ તેમને વિઘ્નહર્તા તરીકે પૂજવા લાગ્યા. એક દિવસ નારદ મુનિ કૈલાસ પર આવ્યા. તેઓ હંમેશા નવી ઘટનાઓ સર્જવા માટે જાણીતા હતા. તેમણે ભગવાન શિવ અને પાર્વતીને પ્રણામ કરીને કહ્યું કે મહાદેવ, હે માતા, આજે હું એક અનોખી પરીક્ષા લઈને આવ્યો છું, જ્ઞાનની પરીક્ષા. નારદ મુનિએ પોતાના હાથમાં એક દિવ્ય ફળ બતાવ્યું. આ જ્ઞાન ફળ છે, જે તેને ખાશે તે સર્વજ્ઞ બની જશે, તેને સમગ્ર વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત થશે. આ સાંભળીને કાર્તિકેય અને ગણેશ બંને ઉત્સુક થઈ ગયા. કાર્તિકેય બોલ્યા, હું તો આ ફળ જરૂર જીતશો. ગણેશ શાંત રહીને સ્મિત કરતા રહ્યા. નારદ મુનિએ કહ્યું, જે સમગ્ર બ્રહ્માંડની 3 પરિક્રમા કરીને પહેલા પાછો આવશે તે આ ફળનો અધિકારી બનશે. કાર્તિકેય તરત જ પોતાના મોર પર બેસી આકાશમાં ઉડી ગયા. બધા દેવતાઓએ વિચાર્યું, ભારે તો કાર્તિકેય જ જીતશે. તો ગણેશજી ધીમે ધીમે ઊભા થયા. તેમણે પોતાના માતા પિતાની સામે હાથ જોડ્યા. પછી તેમણે ભગવાન શિવ અને પાર્વતીની 3 પરિક્રમા કરી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. નારદ મુનિએ પૂછ્યું, ગણેશ, તું બ્રહ્માંડની પરિક્રમા કેમ નથી કરી? ગણેશજી શાંત સ્વરે બોલ્યા, મારા માટે મારા માતા પિતા સમગ્ર બ્રહ્માંડ છે. તેમની પરિક્રમા કરવી એટલે બ્રહ્માંડની પરિક્રમા કરવી. નારદ મુનિ ખૂબ ખુશ થયા. વાહ, આ છે સાચું જ્ઞાન. તેમણે ગણેશને ધ્યાન આપી દીધું. થોડા સમય પછી કાર્તિકેય આવ્યા. તેઓ થાકી ગયા હતા, પરંતુ જ્યારે તેમણે આ વાત સાંભળી ત્યારે તેઓ પણ ગણેશ બુદ્ધિથી પ્રસન્ન થયા. કાર્તિકેય ગણેશ પાસે આવ્યા અને કહ્યું, ભાઈ, તું સાચે જ બુદ્ધિમાન છે. હું તારી જીત સ્વીકારું છું. ગણેશ હસીને બોલ્યા, અમે બંને એકબીજાના પૂરક છીએ. તું શક્તિ છે અને હું બુદ્ધિએ. બંને ભાઈઓએ એકબીજાને ગળે મળ્યા. નાનકડા ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો. તેનું નામ હતું માધવ. માધવ ખૂબ ગરીબ હતો, પણ ગણેશજીનો સચ્ચો ભક્ત હતો. દરરોજ તે માટીનો નાનો ગણપતિ બનાવતો અને પ્રેમથી પ્રાર્થના કરતો, હે ગણપતિ બાપા, મારી પાસે કંઈ નથી, પણ મારું દિલ તમારા માટે છે.
એક દિવસ ગણેશજી ભિક્ષુકના વેશમાં તેના ઘરે આવ્યા. બેટા, મને ખાવા માટે કંઈ મળશે? માધવ પાસે માત્ર એક જ રોટલી હતી. તે થોડું પણ વિચારે વગર એ રોટલી ભિક્ષુકને આપી દીધી. ભિક્ષુક હસ્યા અને પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા. તેઓ ગણેશજી હતા, તારા જેવા. ભક્ત માટે હું હંમેશા હાજર છું, ગણેશજી બોલ્યા. તેમણે આશીર્વાદ આપ્યો, તારા જીવનમાં ક્યારેય અછત નહીં આવે. તે દિવસ પછી માધવનું જીવન બદલાઈ ગયું. એક દિવસ મહાન ઋષિ વ્યાસ મુનિએ વિચાર કર્યો, મારે એક એવી મહાકથા લખવી છે જે યુગો સુધી માનવજાતને માર્ગ બતાવે. આ કથા હતી મહાભારત, પરંતુ સમસ્યા હતી આટલી વિશાળ કથા લખશે પણ ત્યારે દેવોએ તેમને સલાહ આપી, તમે ગણેશજી પાસે જાઓ, તેઓ જ આ કાર્ય માટે યોગ્ય છે. વ્યાસ મુનિ ગણેશજી પાસે ગયા અને વિનંતી કરી કે વિઘ્નહર્તા, તમે મારી કથા લખશો? ગણેશે વિચાર્યું અને કહ્યું, હું લખીશ, પરંતુ મારી એક શરત છે. તમે એકવાર બોલવાનું શરૂ કરો પછી અટકશો નહીં. વ્યાસ મુનિ સ્મિત કરીને બોલ્યા, મારી પણ એક શરત છે, તમે દરેક શ્લોકનો અર્થ સમજીને જ લખશો. લેખન શરૂ થયું. વ્યાસ મુનિ સતત શ્લોકો બોલતા ગયા અને ગણેશજી ઝડપથી લખતા ગયા. પણ થોડા સમય પછી કલમ તૂટી ગઈ. લેખન અટકવું નહીં જોઈએ. આ વિચારથી ગણેશજીએ પોતાની એક દાંત તોડી નાખી અને તેને કલમ તરીકે ઉપયોગ કર્યો. આથી તેઓ એકદંત તરીકે પ્રસિદ્ધ થયા. તેમની આ ત્યાગ ભાવના જોઈને દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. વ્યાસ મુનિ ક્યારેક ખૂબ જ ગૂઢ અને મુશ્કેલ શ્લોકો બોલતા. તેનો અર્થ સમજવામાં ગણેશજીને થોડો સમય લાગતો અને એટલામાં વ્યાસ મુનિ આગળના શ્લોકો તૈયાર કરી લેતા. આ રીતે બંને એકબીજાની શરતોનું પાલન કર્યું. એક વખત કુબેર, જે ધનની દેવતા હતા, તેમને પોતાના ધન પર ખૂબ ગર્વ હતો. તેમણે વિચાર્યું, હું મારા ભોજનથી આખા દેવલોકને આશ્ચર્યચકિત કરી દઈશ. તેમણે ભગવાન શિવ અને પાર્વતીને ભોજન માટે આમંત્રિત કર્યા. શિવજીએ કહ્યું, અમે નહીં આવી શકીએ, પરંતુ અમારો પુત્ર ગણેશ આવશે. કુબેર હસ્યા, એક બાળક શું ખાશે? ગણેશજી કુબેરના મહેલમાં આવ્યા. તેમણે ભોજન શરૂ કર્યું અને ખાતા જ રહ્યા. કુબેરના બધા ભોજન સમાપ્ત થઈ ગયા છતાં ગણેશજીની ભૂખ શાંત નહોતી થઈ. કુબેર ડરી રહ્યા. કુબેર દોડીને શિવજી પાસે ગયા, મને બચાવો. શિવજીએ કહ્યું, ગણેશને પ્રેમથી એક મુઠ્ઠી ભાત આપો. કુબેરે નમ્રતાથી ભાત આપ્યો. ગણેશજી સંતોષી ગયા. કુબેરે શીખ્યું, ધનથી નહીં, વિનમ્રતા અને ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. એ દિવસ ગણેશજી બહુ મોડક ખાઈ ગયા હતા. તેમનું પેટ ગોળ થઈ ગયું. તેઓ પોતાના વાહન ઉંદર પર જઈ રહ્યા હતા. ત્યારે અચાનક ઉંદર ડરી ગયો અને ગણેશ પડી ગયા. આ દ્રશ્ય જોઈને ચંદ્રદેવ હસવા લાગ્યા. ગણેશજી ગુસ્સે થયા, તમે અહંકારથી હસ્યા છો. હવે જે કોઈ તને જોશે તેને અપમાન થશે. ચંદ્રદેવ ડરી ગયા. દેવતાઓએ વિનંતી કરી. ગણેશજી શાંત થયા અને કહ્યું, ભાદરવા સુદ ચતુર્થીના દિવસે જે તને જોશે તેને જ આ અસર થશે. આથી આજે પણ લોકો તે દિવસે ચંદ્રને જોવાનું ટાળે છે. સમય પસાર થતો ગયો અને ગણેશજીની મહિમા સમગ્ર પૃથ્વી પર ફેલાઈ ગઈ. દર વર્ષે ભાદરવા મહિનામાં લોકો ભક્તિ અને આનંદ સાથે ગણેશ ચતુર્થી ઉજવવા લાગ્યા. ગામ હોય કે શહેર, બધે ઉત્સવનું વાતાવરણ બનતું. લોકો માટીના સુંદર ગણપતિ બનાવતા, ઘરમાં અથવા પંડાલમાં સ્થાપના કરતા, આરતી ભજન અને પૂજા કરતા. મોરક, લાડુ અને મીઠાઈનો પ્રસાદ ચઢવતા. બાળકો ખુશીથી નાચતા અને ગાતા, ગણપતિ બાપા મોરિયાર. 10મા દિવસે લોકો પ્રેમથી ગણપતિને વિદાય આપે છે, આવતા વર્ષે ફરી આવજો. ગણેશજીની મૂર્તિનું પાણીમાં વિસર્જન કહેવામાં આવે છે, જે આપણને શીખવે છે કે જીવનમાં બધું અસ્થાયી છે, પરંતુ ભક્તિ અને સંસ્કાર હંમેશા રહે છે. એક વખત પૃથ્વી પર અંધકારાસુર નામનો ભયંકર રાક્ષસ આવ્યો. તે જ્યાં જતો ત્યાં અંધકાર ફેલાવતો, લોકોના મનમાં ભય પેદા કરતો, સારા વિચારોને નષ્ટ કરતો. લોકો ડરી ગયા અને મદદ માટે ગણેશજીને યાદ કર્યા. ગણેશજી તરત જ આવ્યા. અંધકારાસુર હસ્યો, તું મને હરાવી શકતો નથી, હું અંધકાર છું. વો ગણેશે શાંતિથી કહ્યું, જ્યાં જ્ઞાન અને પ્રકાશ છે ત્યાં અંધકાર ટકી શકતો નથી. એ અંધકારાસુરે કાળા વાદળો અને ભય ફેલાવ્યો. પણ ગણેશજીએ શું કર્યું? તેમણે લોકોના દિલમાં હિંમત અને સકારાત્મકતા જગાવી. તેમણે દીવા પ્રગટાવ્યા, જ્ઞાનના દીવા.
જેમ જેમ પ્રકાશ વધ્યો, અંધકાર ઓછો થવા લાગ્યો. અંધકારાસુર નબળો પડ્યો અને અંતે ગાયબ થઈ ગયો. લોકો ખુશ થઈ. દયા ગણપતિ બાપા મોર્યાદ. એક દિવસ કૈલાસ પર ભગવાન શિવ, પાર્વતી, કાર્તિકેય અને ગણેશજી એક સાથે બેઠા હતા. પાર્વતી પ્રેમથી બોલ્યા, મારા બેટા, તું માત્ર દેવ નથી, તું દરેકના દિલમાં વસે છે. ગણેશજી સ્મિત કરીને બોલ્યા, જ્યાં પ્રેમ, શ્રદ્ધા અને સચ્ચાઈ છે ત્યાં હું હંમેશા હાજર છું. અને આજ સુધી જ્યારે પણ કોઈ નવી શરૂઆત થાય, લોકો દિલથી કહે છે, જય ગણેશ દેવ.